બસ આજનો જે આ કાર્યક્રમ હતો આપણા ગુજરાતની અને ખાસ કરીને વડોદરાની માણાખ્યાન પરંપરા કે જે વડોદરાના એવા મહાકવિ અદ્વિતીય આખ્યાનકાર આખ્યાન શિરોમણી પ્રેમાનંદ દ્વારા આ કલાને જે વેગ મળ્યો એ પછી પ્રેમાનંદ પછી ઘણા આખ્યાનકારો થયા અને મારા પરમ પૂજ્ય પિતાશ્રી અને ગુરુજી પૂજ્ય શ્રી ધાર્મિકલાલજી પંડ્યા મારા દાદાજી પૂજ્ય શ્રી ચુનીલાલજી પંડ્યા દ્વારા વારસામાં મળેલ આ માણ આખ્યાન પરંપરાનો આ કાર્યક્રમ નરસિંહ મહેતાના જીવન પર આધારિત કુંવરબાઈનું મામેરું આખ્યાન આજે હરણી ખાતે સંગમ સોસાયટીના આ હોલમાં અમે રજૂ કર્યું. આ કાર્યક્રમનો હેતુ ગઈકાલે એટલે કે 10મી ઓગસ્ટે ભારતીય સંગીતના અભિષ્ણ પિતામહ ચતુર પંડિત એવા શ્રી વિષ્ણુનારાયણજી ભાતખંડેજીને સ્વરાંજલિ અને એમના જન્મદિવસે એમના સંગીત દ્વારા જે કંઈક પ્રાપ્ત થયું છે પ્રસાદી રૂપે આજે એમની સમક્ષ રજૂ કરવા માટેની એક તક મળી એમના આશીર્વાદથી. અને આપણે સૌ એમના ઋણી છે. આ કાર્યક્રમ એ ઋણ તો આપણે ક્યારેય બી ચૂકવી નથી શકવાના, પણ એ મહાન પંડિતને નમસ્કાર કરી આના સમગ્ર કાર્યક્રમ એમના ચરણોમાં અર્પણ કરીએ છીએ. અને ખાસ કરીને ગુજરાતની આ પ્રાચીન પરંપરાની આ કાર્યક્રમ આ સંસ્થા ખાતે આ સોસાયટી ખાતે જે યોજાયો એમાં બે બહેનોનો મુખ્ય ફાળો છે. એમને હું વંદન કરું, અભિનંદન આપું અને આવા નવા કાર્યક્રમો સમાજમાં સંસ્કૃતિના સિંચન માટે, સાહિત્યના સિંચન માટે, લોકસંગીતના સિંચન માટે વારંવાર થતા રહેવી એવું હું પહેલ કરું છું. આપ સૌને આગ્રહ કરું છું. નમસ્તે, અસ્તુ. હું મયંક ધાર્મિકલાલ પંડ્યા. માતાનો પહેલાંની યાદી તો લઈ જાય, આપણે આપવાનું શું છે? અરે કે આપણે લાયા શું છે, શું આપવાનું? તો યાદી તો લઈ જાય. યાદી તો લઈ જાય, યાદી તો લઈ જાય. અને કુંવર યાદી લેવા જાય, સાસુ તો ગુસ્સામાંથી એને ના આપ્યું, પણ કુંવર તો બહુ નસીબવાળી હતી, કેમ કે એને વડ સાસુ પણ હતી. મારું નામ પ્રેક્ષા પંડ્યા છે અને અમે અલકાપુરીથી આવ્યા છે. હું ને મારી ડોટર 2 જણા આવ્યા છે. ગઈકાલે અમે ન્યૂઝપેપરમાં આના વિશે વાંચ્યું હતું, એટલે આ પ્રોગ્રામ અટેન્ડ કરવા માટે અમે સ્પેશિયલી આવ્યા અને ખૂબ આનંદ થયો છે. અતિશય આનંદ થયો છે. એમ કે શું પુણ્યકર્મ કર્યા છે કે આજે અમે અહીંયા આગળ છે. જેમણે ઓર્ગેનાઇઝ કર્યું છે અમે મેડમને, ડૉક્ટર લતા સોની મેડમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને આ મોકો મળ્યો. થેન્ક યુ સો મચ. હાલમાં સંગમ સોસાયટીનો કોમન પ્લોટ છે અને અહીંયા આગળ માન ભટ્ટ આપણા જે કથાકાર હતા એમનું આજે 10મી ઓગસ્ટે એમની આજે જન્મજયંતિ છે અને તે નિમિત્તે આજે અહીંયા પદ્યુમનભાઈ પંડ્યાને બોલાયા છે. અને જેમ કુંવરભાઈનું મામેરું નરસિંહ મહેતાજીએ જે કરેલું એ આખ્યાન આખું અહીંયા એમને સંભળાયું છે અને એકદમ ભક્તિમય વાતાવરણ બનાવી દીધું છે. આખી સંગમ સોસાયટીના બધા સભ્યો આવ્યા છે અને દરેક સભ્ય આજે ભક્તિમય થઈ ગયા છે. અને આજે આપણે અભિમાન લેવા જેવું છે કે આજે સંગમ સોસાયટીમાં આવી રીતના આપણા જે ગુજરાતી કલ્ચર છે એને આગળ લાવવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને જે આપણે કહીએ છીએ જય જય ગરવી ગુજરાત, તો જય જય ગરવી ગુજરાત ક્યારે થશે કે જ્યારે હવે આપણે આવા કલાકારોને આપણે બોલાવીશું, આપણી સોસાયટીમાં આપણા પ્રાંગણોમાં બોલાવી અને આપણે એમને આવા પ્રોગ્રામ કરાવીશું અને આપણા જે બાળકો છે એમના બી અંદર આપણે આ રીતનો આ પ્રોગ્રામોનું જે આખ્યાન જે છે સંભળાવીશું ત્યારે એમને આપણી જે છે ગુજરાતની ગરવી ગુજરાતની મહિમા ત્યારે ખબર પડશે. એટલે ફરીથી હું જે અંદર આખ્યાનકાર છે પદ્યુમનજીનો ખૂબ ખૂબ આભાર માનું છું, તથા લતાબેન અને અમીબેન જેમને આખો પ્રોગ્રામ કર્યો છે તેમનો પણ આખી સોસાયટી વતી આભાર માનું છું. અને બાબાભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને પણ એ લોકોને સારો સપોર્ટ કર્યો. થેન્ક યુ. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી. આપનું શુભ નામ? મારું શુભ નામ જતીનભાઈ શાહ. અમે મિત્રો ખૂબ સુંદર માતા વિના માતા વિના જેવું આથમતા રવિનું
માગણી ખેતી વિના જેવું લોચન મા વિના તેવું વાપન ગળો ફૂટેને ગળો ગળો ફૂટેને રજવે ઠીકરી મા વિના એવી છે ગળો ફૂટે અને માટીના જે એના ટુકડા કેવા રખડે એવી રીતે દીકરી મા વિના છે અને છેલ્લી પંક્તિમાં મિત્રો હદ કરે છે પ્રેમાનંદે ખૂબ હદ કરે છે ગોળ વિનાનો મોળો કંસાર માતા વિનાનો રસનો સંસાર માતા વિનાનો રસનો સંસાર માતા વિનાનો સુનો આ પ્રોગ્રામની અંદર ગુજરાતી ભાષાનું માધુર્ય, પ્રેમરસ, કરુણારસ, ઓહો આપણી માતૃભાષાની અંદર આટલું બધું સાહિત્યનો ખજાનો છે. એ ખરેખર આજે મને આ માણભટ્ટના માધ્યમ દ્વારા મને જાણવા મળ્યું. અને ખરેખર એમ કહેવાય કે માતૃભૂમિને માતૃભાષાનું શું મહત્ત્વ છે એ આજે આ વ્યાખ્યાન દ્વારા એમનું ઉજાગર કરવામાં આવ્યું. કેટલું બધા દૃષ્ટાંતો આપ્યા એમને. ગુરુ હેમચંદ્ર સુરીલસિંહજી મહારાજ સાહેબથી માંડીને નરસિંહ મહેતા, પ્રેમાનંદ અને આવા મહાન કવિઓ અહીંયા થઈ ગયા. એ આપણું અને એમાંય વડોદરાની ભૂમિ પર માણભટ્ટ દ્વારા ગુજરાતી વ્યાખ્યાન જેને કહેવાય એની ગરિમા સૌ પ્રથમ વિશ્વને આ વડોદરાની ભૂમિ આપી. અને આપણી વડોદરાની ભૂમિમાં મહાકવિ પ્રેમાનંદ થઈ ગયા અને આજે પણ એમની વંશાવલી ચાલુ છે. ખરેખર આપણા બધાના માટે ગૌરવની વાત છે. ભારતીય સંસ્કૃતિની ધરોહર એટલે ભારતીય સંસ્કૃતિની ધરોહર એટલે સાહિત્ય, સંગીત અને કલા. આ ત્રણ વસ્તુ એની સાથે સાથે સ્પિરિચ્યુઆલિટી, ફિલોસોફી, ધાર્મિકતા, મધુર રસ, કડવો રસ, આ બધું જ જેને કોમ્બિનેશન કહેવાય ને એ માણભટ્ટના માધ્યમ દ્વારા આજે મહાસરસ્વતીની કૃપાથી અસ્ખલિત પ્રવાહથી વહી રહ્યું છે. અને મને કહેતા બહુ આનંદ થાય છે કે આજે પણ આવા યુગની અંદર, આધુનિક યુગની દોડ, પશ્ચિમની સંસ્કૃતિની અંદર પણ આજે આપણી ગુજરાતી ભાષા પ્રત્યેનો આટલો અહોભાવ છે. એ બતાવે છે કે આવતીકાલનું ભારતનું ભાવિ ખૂબ ઉજળું છે અને એમાંય ગુજરાતથી એની શરૂઆત થશે. એ કહેતા મને ખૂબ આનંદ થાય છે. આજે વડોદરાની ભૂમિ પર આવું સુંદર અને કેવું બધી વાત કરી. ગીતા, ઉપનિષદ, વેદ, રામાયણ, મહાભારત, કર્તવ્યભાવ, કર્મભાવ, કળા, લીલા, કેટલી બધી વસ્તુઓ એમને આવરી લીધી. પાનબાઈનો પ્રસંગ કયો, ગંગા સતીને પાનબાઈના પ્રસંગથી આખી ભક્તિની એક સરવાણી ફૂટી નીકળી. કોણ જાણે કેટલા બધા ગુજરાતની અંદર સંતો મહંતો થઈ ગયા. એની બધી વાત એમને સંગીતમાં કહી, ગાયકીમાં કહી અને પણ કર્ણપ્રિય. એમાં શાસ્ત્રીય સંગીત હતું, લોકગીત હતું, અખાના છપ્પા પણ હતા, ભાલ કવિ સુધી તે પહોંચી ગયા. એવું લાગ્યું કે 500 વર્ષ 700 વર્ષનું પાછું ગુજરાત ફરી પાછું જાગૃત થયું. મારું નામ વિરેન્દ્ર પંચાલ, હું પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ છું. અહીંયા મારી ઓફિસ છે વિશ્વકર્મા કન્સલ્ટન્સી સર્વિસીસ અને સંગમમાં રહું છું. સંગમના જે બહેને આયોજન કર્યું છે અને એમનો તો ખૂબ ખૂબ આભાર માનું એટલો ઓછો છે. અને સંગમના લોકો પણ કેટલા જાગૃત છે સાહેબ સાહિત્ય પ્રત્યે. એમને કહ્યું સાહિત્ય, સંગીત અને ગીત નથી, એ જીવન પશુ સમાન છે. તો આપણે ચાલો આજે માનવમાંથી મહામાનવ અને મહામાનવમાંથી દેવતા બનવાની આજે યાત્રા છે, એમાં આપણે સહભાગી બનીએ.